હેલો મિત્રો, જય માતાજી. આપણે યુટ્યુબ ચેનલમાં ફરીવાર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વાગી ગયા છે બપોરના 1. આપણે આવીએ છીએ ભાવનગર મહાનગરપાલિકાએ એક ડોક્યુમેન્ટ કઢાવવા માટે, અને ડોક્યુમેન્ટ લઈને આપણે જવાનું છે સિહોર. તો મેં એવું વિચાર્યું કે ચાલો ને આપણા યુટ્યુબ ફેમિલીને સિહોરી માતાના દર્શન કરાવી દઉં. તો ચાલો. અને મિત્રો, બાઇક લઈને આપણે આવી જાય છીએ રોડ ઉપરના, જવી છીએ સીધા સિહોર. આગળ જોવો છો તમને એસટી બસ દેખાય છે, ટાટાની વોલ્વો બસ છે. એમાં મુસાફરી કરીને ખૂબ મજા આવે છે. મેં પર્સનલી એમાં મુસાફરી કરેલી છે મિત્રો. મિત્રો, આવી ગયું છે ખોડિયાર મંદિર, અને આપણા ઘરે અત્યારે મેરેજની સિઝન હાલતી હોવાથી કોઈ નથી, બધા મેરેજમાં ગયા છે. તો આપણે વિચાર્યું કે ચાલો ખોડિયાર મંદિરે ખોડિયાર માતાજીની પ્રસાદી લઈને પછી જ જઈએ આગળ. A few moments later. મિત્રો, આપણે ભોજનાલયમાં જઈને એક ટોકન લઈ લઈશું પ્રસાદી માટે. તો આપણે થાળીમાં લઈ લીધી છે પ્રસાદી. रहा नहीं जाता तड़प ही ऐसी है ना તો મિત્રો, આપણે પ્રસાદી લઈ લીધી છે, અને હવે પાછા આપણે નીકળી ગયા છીએ સિહોર બાજુ. અને સિહોર અહીંથી છે માત્ર 6 કિલોમીટર. અને ફાઇનલ મિત્રો, આપણે સિહોરમાં એન્ટર થઈ ગયા છીએ. તમને જે આગળ દેખાય છે એ સિહોર છે. અને મિત્રો, નંદલાલ હોસ્પિટલથી આપણે વળી જવાનું છે ડાબી બાજુ, અને આગળ જવાનું છે. તમે જોઈ શકો છો આગળ જાય છે છકડો. તે ગુજરાતીમાં કહેવત છે ને કે છકડો નો સાઈડ આપે કે નો સાઈડ કાપે. આ એના જેવું જ થયું છે અત્યારે, તમે જોઈ શકો છો. અને ફાઇનલી મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે સિહોરી માતાજીના ડુંગરે પહોંચી ગયા છીએ. અને હવે આપણે ધીમે ધીમે ચડશું પગથિયા, અને જઈશું આગળ સિહોરી માતાના દર્શન કરવા માટે. તો ચાલો જઈએ. અને મિત્રો, આપણે સિહોરી માતાજીનું નામ લઈને ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું છે. પણ ખરેખર તમને વાત જણાવું કે આ ડુંગર છે એ ચોટીલાનો ડુંગર છે, એના કરતાં પણ અઘરો છે. કેમ કે આની ચડાઈ તમે જોશો તો એકદમ સીધી જ તમને જોવા મળશે. હું હજી અડધે જ પહોંચું છું, તો પણ મને થોડો હાફ ચડવા માંડ્યો છે. પણ કંઈ વાંધો નહીં, માતાજીની કૃપા છે એટલે કોઈ તકલીફ પડશે નહીં. આપણે ડાયરેક્ટ ઉપર ચડી જઈશું. મિત્રો, સામે બાકડો દેખાય છે. થાકી તો ગયો છું, પણ બેસવાનું છે નહીં. કેમ કે આપણે વાત કરી છે કે એક જ શ્વાસે ડુંગરો ચડી જવાનો છે. ડુંગરો બહુ મોટો નથી મિત્રો, પણ એની ચડાઈ એવી સીધી છે ને કે એકદમ તમે છાતીના ભાર ઉપર ચડતા હોય ને એવું જ તમને લાગે છે. ચોટીલા ડુંગરો વારંવાર દર પૂને હું ચડતો હોય છું, પણ એના કરતાં પણ અઘરો છે. અડધા ડુંગરે પહોંચશું એટલે આપણને તમે જોઈ શકો છો કે સિહોરનો એકદમ જોરદાર નજારો જોવા મળવાનો છે. આખું સિહોર દેખાય છે. અને આજે આપણે ચડવાનો છે અડધો ડુંગર બાકી. તમે જોઈ શકો છો કે આગળ ડુંગર દેખાય છે. તો ચાલો ધીમે ધીમે હવે આગળ ચડીએ. મિત્રો, ડુંગરની અડધે પહોંચો એટલે તમને એક દુકાન જોવા મળી જવાની છે, જ્યાં તમને શ્રીફળ તેમજ માતાજીના ફોટા અને બધું જ તમને રમકડાને એવું મળી જવાનું છે. અને આપણે મિત્રો લઈ લીધી છે પ્રસાદી, શ્રીફળ ને અગરબત્તી. લઈને હવે જઈશું આપણે પાછા આગળ. મંદિર લગભગ 100 પગથિયા જેટલું દૂર હશે. એ પહેલાં તમને ઉપર એક ગ્રાઉન્ડ જોવા મળી જવાનું છે. ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો કે અહીંયા ખૂબ વિશાળ જગ્યા છે. અહીંથી હજી મંદિર 100 પગથિયા દૂર છે. અને અહીંથી તમે જોઈ શકો છો કે આખું સિહોર એકદમ ક્લિયર, અને આજુબાજુ રળિયામણું દેખાય છે. તમે જોઈ શકો છો કે ડુંગરોથી ઘેરાયેલું આ સિહોર ગામ છે. અને મિત્રો, અહીંયા બેસવાની વ્યવસ્થા પણ કેવી જોરદાર કરેલી છે. એકદમ તમે શાંતિથી બેસી શકો છો. બાકી તમે નજારો તો જોઈ જ શકો છો કેવો સુંદર છે. મિત્રો, મંદિર 100 પગથિયા દૂર રહ્યું છે. તો આપણે ચાલો ચડી જઈએ ઉપર. કેમ કે થાક તો લાગ્યો છે, પણ ઊભું રહેવાનું થતું નથી. ઘણા ટાઈમ પછી આવી એક્સરસાઇઝ કરી છે, તો થોડો થાક તો લાગવાનો જ છે મિત્રો. અને એકદમ સીધી ચડાય છે એટલે થોડું તકલીફ તો પડે જ છે મિત્રો. પણ કહેવાય છે ને મિત્રો, માતાજી ઉપર રાખેલી શ્રદ્ધા ક્યારેય નિષ્ફળ જતી નથી. એમ જ આપણી માટે પણ છે. અને ફાઇનલી મિત્રો, આપણે આખો ડુંગર ચડીને માતાજીના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ. જોવો છો કે અહીંયા અત્યારે બપોરનો સમય હોવાથી કોઈ છે. અને શ્રદ્ધાની વાત કરું તો તમે અહીંયા જોઈ જ શકો છો માતાજીની કેટલી અપાર શ્રદ્ધા છે, કેટલો અતૂટ વિશ્વાસ એના ઉપર રાખેલો છે માણસોએ. તો ચાલો અંદર હવે માતાજીના દર્શન કરવા માટે જઈએ. મિત્રો, આ છે આદ્ય શક્તિ શ્રી સિહોરી માતાજીનું મંદિર. તો તમે દર્શન કરી લેજો મિત્રો.
કમેન્ટમાં જય શિવહરીમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો. અને બપોરનો સમય હોવાથી મિત્રો તમે જોઈ શકો છો કે મંદિરમાં કોઈ ટ્રાફિક નથી. હું એકલો જ છું અને આપણા ભાગે કહેવાય કે ગળદી વગર અને ટ્રાફિક વગર આપણને સરસ માતાજીના દર્શન થઈ ગયા છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે અહીંથી ઉપરથી આખા શિવહરનો એકદમ જોરદાર વ્યૂ આવે છે. સાથે જ આની આજુબાજુમાં રહેલા ડુંગરાઓનો પણ સુંદર નજારો, નેચરનો અદ્ભુત નજારો તમને જોવા મળી જવાનો છે. આપણને માતાજીના આશીર્વાદ પણ કેવા સરસ મળ્યા છે તમે જોઈ શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.